God is afraid of us. We lost our God. ઈશ્વર ખોવાયો છે, ખોવાયો છે, ખોવાયો છે. ટીવી ઉપર જાહેરાત આપો કે સમાચાર પત્રોમાં કે મેગેઝીનોમાં આપો, પાછો નહીં આવે. તમે ગમે તેટલું 10 દિવસ ચીસો પાડો, નવરાત્રિમાં કે માડી તારા કુમકુમ કેરા પગલા થયા, આવો તો રમવાની ચાચરના ચોકમાં. ગમે તેટલું કહો, નહીં આવે. 50 લાખ માણસો અંબાજી જાઓ દર વર્ષે ભાદરવામાં, એ તો ક્યારની ક્યાંક ગાયબ થઈ ગઈ. માન નથી પાવાગઢમાં કે નથી ચોટીલામાં, નથી વૈષ્ણવ દેવામાં, ક્યાંય નથી. આપણે લોકોને આપણાથી કંટાળીને બિચારા પહાડના શિખરો ઉપર જતા રહ્યા. અહીં તો રહેશે શાંતિ. અહીંયા એ ક્યારેક બદ્રી ગયા, કેદાર ગયા, ગંગોત્રી ગયા, જન્મોત્રી ગયા, કૈલાસ ગયા, અમરનાથ ગયા, પશુપતિનાથ ગયા, રામેશ્વરમ ગયા. દેવતાઓ બિચારા ક્યાં ક્યાં નથી ભટકતા આપણા ડરથી. અને મેં તો સાંભળ્યું છે બહુ ગજબના પ્રયત્નો કર્યા. ચંદ્ર ઉપર પણ જઈને શોધી આવ્યા, મંગળ ઉપર પણ શોધવાનું ચાલુ છે. અને અહીંયા અમેરિકામાં તો મસ્ક નામનો અબજોપતિ છે, એ તો કહે છે હવે ચંદ્ર અને મંગળ ઉપરની આપણે ટૂર ગોઠવીશું ને ત્યાં રહેવાનું શરૂ કરીશું. તો પેલા લોકો કદાચ ચંદ્ર મંગળ ઉપર રહેવા ગયા હોય, ત્યાંથી હવે ક્યાં જશે એ ખબર નથી. ડરી ગયા. ક્યાં પીછો કરે છે આ લોકો? શાંતિથી બેસવું છે, બેસવા નથી દેતા. મંદિરોમાં ભીડ કરી દીધી, કંટાળો કરી દીધો. ક્યાંય પથ્થર બની ગયા તોય શાંત નથી થવા દેતા એને. કેમ ખબર છે? આપણે અશાંત છીએ, આપણને શાંત થતા નથી આવડતું. એટલે એ શાંત થઈ ગયો, એ સહન નથી થતું. આધુનિક વિમાનો લઈ આવ્યા, કોમ્યુનિકેશન ટેકનોલોજી લઈ આવ્યા, ઇન્ટરનેટ કોમ્પ્યુટર લઈ આવ્યા, મોબાઈલથી તો એક સેકન્ડમાં એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. એ બહુ ખોવાયો છે, ડરી ગયો છે આપણાથી. પછી ગુપ્ત સંસ્થાઓના સમાચાર એવા મળ્યા છે કે વિશ્વના કોઈ પણ ખૂણે જઈશ તો માનવ જાત શોધી કરશે. પણ એના હૃદયમાં રહેવાનું શરૂ કરી દઉં, કેમ કે આને પોતાની અંદર જવાની જોવાની સમય જ નથી, ટાઈમ નથી. બહાર ભટકે છે, રખડે છે. તો હું ત્યાં સલામત છું, અંદર તો એ નહીં આવે. એટલે ત્યાં ઘૂસી ગયો છે, એકદમ સલામત છે. અને એને ખાતરી છે કે આ લોકો આખું વિશ્વ શોધશે, ગ્રહ શોધશે, ઉપગ્રહો શોધશે, પણ એમના હૃદયમાં મને નહીં શોધે.